નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયનો દાખલો છે 1.6 લઈએ. બરાબર. એમાં શું કહે છે આપણને કે આપણને એક ચોરસ આપ્યો છે અને ચોરસના શિરોબિંદુ ઉપર આ રીતે વિદ્યુતભાર છે 2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, 2 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ. આ ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. બાજુની લંબાઈ 10 સેમી છે ચોરસની. આપણને સવાલ એ પૂછ્યો છે કે આ કેન્દ્ર પર જે 1 માઇક્રોકુલમ છે એની પર પરિણામી બળ કેટલું લાગતું હશે? આ ચારેય વિદ્યુતભારોને કારણે પરિણામી બળ કેટલું લાગતું હશે? સવાલ આ છે. ચાલો તો દેખીતી વાત છે, ઓ પર આને કારણે લાગતું બળ પેલા આપણે આમ સમજી લઈજો આકૃતિ પરથી. કારણ કે આ 1, આને હું Q1 કહું, આને Q2 કહું. બરાબર. તો બે સમાન ચિહ્નના છે એટલે અપાકર્ષી બળ હશે. એટલે આને આ છે, આને અપાકર્ષી બળ લગાડેલા આ તરફ. હવે જો આ જે અંતર છે એવો, એને હું R કહું, અહીંથી એટલું, તો આ બધા અંતર R જ થશે, કારણ કે બધા અંતર સમાન હોય. બરાબર. હવે દરેક જોડીની જો જોડી માટે વિદ્યુતભારના મૂલ્ય સમાન છે. જો આ 2 ને 1, અહીંયા 2 ને 1, તો આની પર અપાકર્ષી બળ આ દિશામાં લગાડશે. આ દિશા થશે કોની? તો કે F O પર એને કારણે આ બળ દિશા. પછી આ છે જે D પાસે, એ પણ અપાકર્ષી બળ લગાડશે સેમ મૂલ્યનું, કારણ કે આ 2 1, આ 2 1, એ પણ આ સેમ મૂલ્યનું. એટલે સેમ મૂલ્યનું લંબાઈનો સદિશ દોરવાનો આ દિશામાં. આ થયું આપણે F O પર D ને કારણે. આ બેના મૂલ્ય સમાન છે, દિશા વિરુદ્ધ છે, એકબીજાને અસર શું કરશે? નાબૂદ. તો આને કારણે અહીંયા 0 પરિણામી બળ 0 લાગે. હવે આવો આના, તો આને કારણે બળ જુઓ, આ છે માઇનસ, આ છે પ્લસ, આકર્ષી બળ લગાડશે. આને આકર્ષે એટલે આમ ખેંચશે. આકર્ષી બળ લગાડે. આ થયું F O પર B ને કારણે. બરાબર. અહીંયા જો -5 1, આને -5 1, આને કારણે આ પણ આને આકર્ષે આમ, પણ મૂલ્ય સમાન થશે કારણ કે અંતર સમાન છે. હા, F O પર C ને કારણે, એટલે C ને કારણે મતલબ C પરના વિદ્યુતભારને કારણે. જો બેના મૂલ્ય સમાન છે, આ બળ છે આને કારણે આ દિશામાં, આને કારણે આ દિશામાં, એકબીજાને અસર શું કરશે? મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, અસર નાબૂદ કરશે. મૂલ્ય શું કામ સમાન? -5 1 અંતર R, -5 1 અંતર R, મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ. તો આ બેને કારણે પણ અહીંયા પરિણામ બળ 0 મળે. એટલે મતલબ કે આ બેને કારણે 0, આ બેને કારણે 0, મતલબ ચારેને કારણે શું મળે? 0 0. બરાબર. ચાલો આકૃતિ ઉપયોગ કરશું આપણે. કારણ કે અંતર R આપણે આકૃતિમાં આપ્યું છે. બરાબર. હવે જો દરેક બળનું મૂલ્ય શું થશે આનું? અહીં જો આકૃતિ પરથી પેલા R ગોત લે. આકૃતિ પરથી AD બરાબર આ વિકર્ણ પહેલાં ગોતે, પછી અડધું R થાય. આગળ પછી AD બરાબર √AB નો સ્ક્વેર, એટલે કે 10 નો વર્ગ, વત્તા BD નો વર્ગ, એટલે એ 10 નો વર્ગ, હે ને? તો 100 વત્તા 100, 100 ગુણ્યા 2 એટલે 200, 10 √2. તો AD નું અડધું છે R, માટે R = R બરાબર OA બરાબર OB બરાબર OC બરાબર OD. આ બધા અંતર R જ છે. OA OB OC OD. અને કેટલું થશે? આ વિકર્ણનું અડધું, AD નું અડધું, AD/2, એટલે કે 10√2/2, એટલે કે 5√2 સેમી. બરાબર. ચલો અંતર મળી ગયો. હવે સૂત્ર આપણે બધા આ લગાડશું. F બરાબર K Q1 Q2/R². જે લેશો એને Q1 અને Q2 બસ. બરાબર. આ કાંઈ નામ નથી આપતા આપણે Q1 એવું કાંઈ.
જી લઈ એનો એક Q1 ને બીજો Q2. અહીં પેલા લે FOA એનું મૂલ્ય અલગ માના બરાબર કે Q1 Q2 અપોન R², એટલે કે અને આ બે મૂલ્યો સમાન જ છે હે ને. FOA બરાબર શું થશે પાછું આ શેમાં FOC બરાબર કે સૂત્રાજ કે એટલે 9 × 10⁹ Q1 એટલે શું લેશું જો અહીંયા 2 ને 1 આ 2 1 તો 2 માઇક્રોના 10⁻6 × 1 × 10⁻6 આ Q2 આ Q1 આ Q2 આ Q1 આ Q2 છેદમાં અંતરનો વર્ગ એટલે કે આનો વર્ગ R 5√2 નો વર્ગ બરાબર. હા મૂલ્ય બે સમાન થયા. અહીં હવે આને ગણવું હોય તો ગણી શકાય મૂલ્ય, પણ અહીં મૂલ્ય સમાન છે મતલબ એનો મતલબ નથી કાંઈ. અહીં FOA તથા FOC બળો સમાન મૂલ્યના તથા વિરુદ્ધ દિશાના હોવાથી તમે આનું મૂલ્ય ગોતજો અહીં. ઓકે, આટલા ન્યૂટન હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે છે. તેથી FOA તથા FOD સોરી FOA અને OD છે, અહીં D છે, C નહીં પણ D. અહીં શું આવશે D, કારણ કે આની સામેનું બળ આ જ આવે ને આમ OA ને OD, આ OD તથા FOD દ્વારા બેનું પરિણામી બળ શૂન્ય થશે. આ બે બળ પરિણામ બળ શૂન્ય થશે. હવે આવી જ વાત કરીએ આપણે કોના માટે? આના માટે. તો ફેર શું કરશું? અહીં OB અને અહીંયા આ O, અહીંયા B અને સામે OC સેમ બરાબર. પછી અહીંયા વિદ્યુત ભાર 5 છે, તો અહીં 5 મૂકશો, અહીંયા 5. આ તો સમાન રહેશે. આ મૂલ્ય પણ તમે ગોતજો, અંતરમાં કંઈ ફેર નહીં રહે. અહીં FOB તથા FOC બળો સમાન મૂલ્ય વિરુદ્ધ દિશાનો હોવાથી એકબીજાને અસર નાબૂદ કરે છે. તેથી FOB તથા FOC નું પરિણામ બળ શૂન્ય થશે. આમ કેન્દ્રમાં રહેલ એક માઇક્રોકુલમ પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે. મિત્રો, આપણે હવે એક નવા ટૉપિકમાં પ્રવેશ કરીએ છીએ અને બહુ મહત્ત્વનો ટૉપિક છે,
જેને કહે ને કે જે ભાઈ જેમ વિદ્યુત ભાર કેમ એક આધાર છે, હે ને, વિદ્યુત શાસ્ત્રનો, એવી રીતના વિદ્યુત ક્ષેત્ર પણ એક આધાર છે. જેમાં આપણે જોઈએ છે ભૌતિક દુનિયામાં, આપણી રોજબરોજની દુનિયામાં, કે દળ હોય તો ગુરુત્વ પ્રવેગ હોય, ગુરુત્વ ક્ષેત્ર છે, વજન બળ છે. બસ આવું જ. જ્યાં વિદ્યુત બળ હોય ત્યાં વિદ્યુત ભાર હોય, અને ગુરુત્વ ક્ષેત્રની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હોય. જેમ ગુરુત્વ ક્ષેત્ર છે, ગુરુત્વ ક્ષેત્ર આપણને દેખાય. દાખલા હું આ વસ્તુ આ મૂક દઉં તો હેઠે પડે, આમ કોણ એને કોઈ ખેંચે છે? કોઈ હાથથી આમ નીચે આવ્યું, એની મેળે આમ ગયું, શું કામ ગયું? કાંઈક એવી અસર છે, આ ધરતી દ્વારા કાંઈક આની પર અસર થાય છે. એવી ધરતી એક પદાર્થ જ છે દળધારી, એ દળ દ્વારા આની પર કાંઈક અસર થાય છે કે જે એને નીચે તરફ જવા મજબૂર કરે છે, ખેંચે છે, બળ લગાડે છે. અસર છે, દેખાતી નથી આપણને. એ જે અસર છે એને આપણે ગુરુત્વ ક્ષેત્ર કહીએ છીએ. જો દળની વાત આપણે દળની દુનિયાની વાત કરતા હોય તો, પણ આવું જ વિદ્યુતની દુનિયામાંય બને. વિદ્યુતની દુનિયામાં કોઈ વિદ્યુત ભાર મૂકીએ છીએ તો એની પર બળ લાગે છે. અમુક જગ્યાએ મૂકો તો અમુક વખતે એની પર વિદ્યુત બળ લાગતું હોય તો એનો મતલબ એ જ છે કે કાંઈક એવી અસર છે એ જગ્યા ઉપર કે જે વિદ્યુત ભારને ઉપર બળ લગાડે છે. ફેર એટલો છે કે ગુરુત્વાકર્ષણની જે અસર છે એ હંમેશા આકર્ષી બળ જ લગાડે, જ્યારે વિદ્યુત ક્ષેત્રની જે અસર છે એ આકર્ષી કે અપાકર્ષી કોઈ પણ બળ લગાડી શકે. એક જાતની અસર જ છે. ઓલી દળને કારણે ઉદ્ભવે છે, આ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવે છે. હું આના પ્રશ્નો લખાવીશ તમને પછી વ્યવસ્થા. અત્યારે માત્ર આમાં થોડીક આપણે સાદી સમજણ મેળવી લઈએ, પ્રશ્નો લખવા. અત્યારે મેં કીધું ને જેમ દળધારિત પદાર્થને ગુરુત્વાકર્ષણની અસર હોય છે, જેમ ફૂલ હોય તો એને સુગંધ હોય, અને ફૂલ હોય તો એની સુગંધ આપણને એની અસર છે, એનું ક્ષેત્ર છે, સુગંધ ક્ષેત્ર. આપણે પર બળ લાગે ને બળ. હા, આપણે ક્યાં સુગંધ ક્યાં છે? આપણે પેલા બહાર ઊભા હોય તો મમ્મી રસોઈ બનાવે, સુગંધ આવે કે નહીં? તો એ ક્ષેત્ર છે, દેખાતું નથી પણ અસર તો થાય છે, અસર તો થાય છે. આવું જ અહીંયા પણ છે, દેખાતું ન હોય છતાં વિદ્યુત ભાર પર અસર થતી હોય. એનો મતલબ એ કે જગ્યા પર કાંઈક કોઈ ક્ષેત્ર છે, અને વિદ્યુત ભાર પર જે અસર કરે છે ક્ષેત્ર, એનું નામ આપણે આપ્યું છે વિદ્યુત ક્ષેત્ર. બરાબર? વિગતવાર આપણે અભ્યાસ તો એનો કરશું જ. અત્યારે સાદી સમજણ દઈ દઉં તમને હું કે જે અસર, જે ફૂલ છે, સુગંધ છે, ફૂલથી ઉદ્ભવે છે. જેમ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર છે, ગુરુત્વ ક્ષેત્ર એ દળ ધારિત પદાર્થથી ઉદ્ભવે, એવી રીતના વિદ્યુત ભારથી ઉદ્ભવે છે. આ કોઈ વિદ્યુત ભાર હોય ક્યુ, તો એનાથી અહીંયા કોઈ બિંદુ છે પી સપોઝ, તો અહીંયા અસર એટલે કે વિદ્યુત ક્ષેત્ર, આ જે અંતર છે એનો આર કહું, તો અહીં જે અસર ઉદ્ભવે છે જે વિદ્યુત ક્ષેત્ર, તો આ બિંદુ વિદ્યુત ક્ષેત્ર એને કહેવાય છે ઈ, અને પી બિંદુ આગળ એટલે ઈપી. એનું મૂલ્ય આ રીતે દેવાય છે 1/4πε0 Q/r². આ સૂત્ર દ્વારા અપાય છે. આ ક્યુ છે એ બિંદુ વિદ્યુત ભાર છે, એનાથી આર અંતર અસર કેટલી એમ પી બિંદુ આગળ, તો એનું સૂત્ર છે અંતર આર. ઓની જેમ જ બળ ખાલી એક જ, જે અહીંયા જો ક્યુ છે એ અસર ઉત્પન્ન કરે છે, ક્યુ છે એ અસર ઉત્પન્ન કરે છે. જે અસર ઉત્પન્ન કરતું હોય, વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન કરતું હોય એને સ્ત્રોત વિદ્યુત ભાર કહે, આને સ્ત્રોત વિદ્યુત ભાર કહે. અને અહીંયા તમને કહી દો બીજો કોઈ વિદ્યુત ભાર મૂકું કે જેની પર અસરને કારણે બળ લાગે, સપોઝ સ્મોલ ક્યુ, તો આ સ્મોલ ક્યુ છે એને પરીક્ષણ વિદ્યુત ભાર કહે. પરીક્ષણ વિદ્યુત ભાર કહે. ક્યુ છે એ શક્યેલો નાનો હોય, કારણ કે કેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ માપવા માટે આ મૂકવામાં આવે છે. બરાબર? ક્યુ છે એ શક્ય એટલો નાનો. તો જે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એને સ્ત્રોત વિદ્યુત ભાર, જેની પર અસર થાય છે એ પરીક્ષણ વિદ્યુત ભાર. તો બીજું એક સૂત્ર મિત્રો એવું છે આનું કે દેખેલી વાત છે, આની પર બળ લગાડશે, હે ને, અને આપણી પાસે સૂત્ર આવું છે બળનું, જે બળ લગાડે હું એને એફ કહું, ક્યુ પર લાગતું બળ.
હે ને? તો એવું થશે 1/4πε0. આને કારણે લાગે છે કે Q1 એટલે Q, Q2 એટલે સ્મોલ Q છેદમાં R². આને હું નીચે લઈ જાઉં F/Q, તો જો આ મને શું મળે? 1/4πε0 Qના છેદમાં R². હવે આ F/Q મિત્રો જે છે દેખીતી વાત છે. આ સૂત્ર કોનું આવ્યું? જો આ કોનું સૂત્ર છે? આ જો બરાબર વિદ્યુત ક્ષેત્ર E છે કે નહીં? P બિંદુ આગળ. તો આનો મતલબ શું થયો? માટે F બરાબર આ વિદ્યુત બળ છે F, આ Q અહીં ગુણે અમે લખી શકું Q × E. તો આમે સૂત્ર થયું એક. મતલબ વિદ્યુત ક્ષેત્રની એક આપણે સમજણ વ્યાખ્યા દેવી હોય તો આમ પણ દઈ શકાય કે હું આને 1 એકમ લઈ લઉં, Q બરાબર 1 લઉં, હે ને? જો Q બરાબર 1 કુલમ તો F બરાબર E થાય કે નહીં? આનો મતલબ કે એકમ વિદ્યુત ભાર પર 1 કુલમ વિદ્યુત ભાર પર લાગતા બળને 1 કુલમ વિદ્યુત ભાર પર લાગતા બળને તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. એમ પણ કહી શકાય. કહી શકાય ને? Q બરાબર 1 લઉં તો F બરાબર E. મતલબ વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કાંઈ Q1 મૂકી દો, હે ને? અહીં કાંઈનો દેખડો તો હોય જ. તો એ બળ થઈ ગયું, આ બળ થઈ ગયું. અહીં જો Q1 મૂકી દો તો F બરાબર E. મતલબ એકમ વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. આમ પણ કહી શકાય. હવે આના એકમની વાત કરું મિત્રો તો જો અહીં આ સૂત્ર જો F બરાબર Q × E. તો E બરાબર શું થયું? F/Q. હવે Fનો એકમ શું થાય? બળનો એકમ ન્યૂટન, આનો એકમ કુલમ. તો ન્યૂટન પ્રતિ કુલમ 1 એકમ થયો. બીજો એકમ મિત્રો આપણે આગળ ભણશું. એકમ છે 1 એકમ તો આવો થયો કે ન્યૂટન પ્રતિ કુલમ, અથવા બીજો એકમ છે એનો વોલ્ટ પ્રતિ મીટર. વોલ્ટ પ્રતિ મીટર આપણે આગળ ભણશું. આ પણ એકમ છે એનો કે એકમ 1 મીટર દીઠ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. 1 મીટર દીઠ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે વોલ્ટેજ એને વિદ્યુત ક્ષેત્ર કહે. પછી આપણે આગળ ભણશું. અત્યારે આના પરથી ઉપર ન્યૂટન, નીચે કુલમ. ન્યૂટન પ્રતિ કુલમ એ છે વિદ્યુત ક્ષેત્રનો એકમ. તમને પારમાણિક સૂત્ર આવડી જવું છે આની પરથી. ન્યૂટન એટલે બળ છે. બળનું શું થાય? M1 L1 T-2. નીચે કુલમનો Q લઈએ, હે ને? તો શું થયું? આ M1 L1 T-2 Q-1. આ પારમાણિક સૂત્ર થયું. અને બીજી વાત કરતો મિત્રો આગળ કે વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા જો આ ધન વિદ્યુત ભાર હોય, આ પ્લસ ધન વિદ્યુત ભાર, આ તો આ દિશા છે આ વિદ્યુત ક્ષેત્રને અહીંયા આમ આમ હોય, આમ આ એની દિશા હોય આ દિશામાં, અને એ સદિશ રાશિ છે. તો જે દિશામાં બળ લાગે આની પર એ દિશામાં જ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. આ સદિશ છે. અને મિત્રો આ જો ઋણ વિદ્યુત ભાર હોય, હે ને, સપોઝ આ -Q હોય તો અહીં જે બળ લાગે હે ને, હું અહીં Q મૂકું વિદ્યુત ભાર તો એ બળ આ ધન વિદ્યુત ભાર છે. આકર્ષક બળ આમ લાગે. હા, અને આમ આ જો એકમ ધન વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર છે. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. ધન વિદ્યુત ભાર, એકમ ધન, એકમ ઋણ નહીં, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. હવે જો અહીંયા પણ જો આ બળ આકર્ષિલ આમ લાગે, આ ધન વિદ્યુત ભાર છે. તો આ દિશા છે, આ દિશામાં એ હોય. જોયું? તો આ જો બહાર તરફ ક્ષેત્ર અહીંયા, આ અંદર તરફ વિદ્યુત ભાર ને આ વિદ્યુત ભારથી બહારની દિશામાં ત્રિજ્યાવર્તી બહાર, આ ત્રિજ્યા કહેવાય એને
ત્રિજ્યાવર્તી બાણ, આ ત્રિજ્યાવર્તી અંદર તો ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ઋણ હોય, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ધન હોય. કારણ કે આ તમે ઋણ મૂકો અહીંયા ઋણ મૂકો તો આ ઋણ આવશે. તો ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ઋણ હોય, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ધન હોય. આ યાદ રાખવાનું આપણે. અને ઘણીવાર વિદ્યુત ક્ષેત્ર હોય છે પણ ક્યાંથી ઉદ્ભવતું આપણને ખબર ન હોય. પણ ત્યાં તમે વિદ્યુત ભાર મૂકો, પરીક્ષણ વિદ્યુત ભાર મૂકો, ધન વિદ્યુત ભાર, તો એની પર કેટલું બળ લાગે છે એના પરથી ખબર પડી જાય કે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, એની તીવ્રતા કેટલી છે. બરાબર? તો સમજણની વાત કરી દીધી આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને તમને પ્રશ્નો લખાવશું. બરાબર? આજે એટલું રાખીએ. ધન્યવાદ.